સજ્જનો, આજે 11નો દિવસ છે. પદ્મિની એકાદશી, શુદ્ધ પક્ષની એકાદશી, જેને કમલા એકાદશી પણ કહેવાય છે, એની કથા શ્રવણ કરીશું. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ માસની એકાદશીના નામ અને વિધિ પૂછતા તેમને જણાવ્યું કે આ માસની સુદની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. તેની વિધિ આ પ્રમાણે છે. વ્રતનો આરંભ આગલા દશમના દિવસથી કરવાનો. વ્રતધારીએ મસૂર, શાક, ચણા, કોદરી, પારકું અન્ન, કાંસાનું પાત્ર આ બધી વસ્તુનો ત્યાગ કરવાનો છે. ઉપવાસમાં ખવાય છે એવા અન્નનું, હવિષ્યાન્નનું ભોજન કરવાનું. ભૂમિ પર સૂવું અને બ્રહ્મચર્ય વ્રત પાળવું. વ્રત કરનારે એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને રાધાકૃષ્ણનું પૂજન કરવું. ઉપવાસ કરવો, કથા સાંભળવી, રાત્રે જાગરણ કરવું. 4 પ્રહરમાં ક્રમ પ્રમાણે નાળિયેર, લીલા બીજોરા, સોપારી અને નારંગીનો અર્ઘ્ય આપવો. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી દેવ પૂજન કરવું. ભગવાનનું ધ્યાન ધરવું. બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી અને પછી તેમણે એકાદશીની કથા કહી સંભળાવી છે. મહિષ્મતી નગરીમાં કર્તવીર્ય નામના રાજાને 1000 રાણીઓ હતી, છતાં તેમને એક પણ પુત્ર નહોતો. આથી પુત્ર પ્રાપ્તિ માટે તેઓએ રાજ વૈભવ છોડીને પત્ની પદ્મિની સાથે વનમાં જઈ તપ આદર્યું છે. 10,000 વર્ષ તપ કર્યું, છતાં તેમની કામના પૂર્ણ ન થઈ. એવામાં દૈવયોગે માતા અનસૂયાનો રાણી પદ્મિની સાથે ભેટો થયો છે. રાણીએ પોતાનો મનોરથ તેમની સમક્ષ પ્રગટ કર્યો છે. કંઈક ઉપાય સૂચવવા જણાવ્યું છે. ત્યારે માતા અનસૂયાએ પુરુષોત્તમ માસની શુક્લ એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું છે. પુરુષોત્તમ માસ બેસતા જ શુક્લ પક્ષની એકાદશીએ રાણીએ વ્રત લીધું છે. નિરાહાર અને જળ વગરના ઉપવાસ રહીને રાત્રે જાગરણ કર્યું છે. ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું છે. આથી ભગવાન સંતુષ્ટ થયા છે અને તેને કંઈક માગવા કહ્યું. ત્યારે રાણીએ કહ્યું, મારા પતિ હજારો વર્ષથી જે માટે તપ કરે છે તેમની ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન પુરુષોત્તમે તથાસ્તુ કહ્યું છે અને અંતર ધ્યાન થઈ ગયા છે. હવે રાજા રાણી મહેલમાં આવ્યા છે. સમય જતા રાજાને પરાક્રમી અને શૂરવીર કાર્તવીર્ય નામના પુત્રની પ્રાપ્તિ થઈ છે. તેના જેવું પરાક્રમી બીજું કોઈ હતું નહીં. તેણે રાવણને પણ એકવાર યુદ્ધમાં હાર આપી હતી. તેને ત્રિલોકમાં કોઈ જીતી શકે એમ નહોતું. આ બધું ફળ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીના પુણ્ય પ્રતાપથી પ્રાપ્ત થયું હતું. આ વ્રત કરનારને ભગવાનના દર્શન થાય છે અને ઈચ્છિત ફળ મળે છે. વ્રત કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે. આ પ્રમાણે શુક્લ પક્ષની એકાદશીની કથા કહી સંભળાવી છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એકાદશીનો મહિમા સાંભળીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પ્રભુ પુરુષોત્તમને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે કોઈ 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે અવિનાશી, નહીં કરશે તે જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સીધા છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે વ્રત કીધું છે,
દંડ દુર્વાસાને કીધું છે, રસ ભક્તજનોએ પીધું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજના પવિત્ર દિવસે વ્યતિપાત યોગનો પણ સંગમ છે. આપણે વ્યતિપાત વ્રતની પણ કથા શ્રવણ કરીશું. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ વ્યતિપાતનું વ્રત સાંભળવા ઈચ્છા પ્રગટ કરી, જેથી શ્રી કૃષ્ણએ કથા કહી સંભળાવી છે. એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું. આથી સૂર્યએ ચંદ્રને ઠપકો આપ્યો. આથી ચંદ્રએ રોષે ભરાઈને ક્રોધ દ્રષ્ટિ કરી છે. આ બંનેની દ્રષ્ટિ એક થતાં એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો છે. એ ત્રણેય લોકને હડપ કરવા માગતો હતો. આથી સૂર્ય અને ચંદ્રએ તેને રોક્યો છે અને કહ્યું, અમારી દ્રષ્ટિના અતિ તેજથી તું પ્રગટ થયો છે, જેથી તારું નામ વ્યતીત રહેશે. તને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે. માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા કહેલ. એક વૈશ્ય પાસે અઢળક ધન હતું. વ્યતિપાત પર્વ ચાલતું હતું, છતાં તે વૈશ્ય એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માગવા આવેલ તેને કંઈ પણ આપ્યું નહીં અને ઉપરથી એનું અપમાન કર્યું. જેથી આ બ્રાહ્મણે ગુસ્સામાં આવી વૈશ્યને શાપ આપેલ, તું બળેલા અંગવાળો વરાહ થઈને જળ વિહોણા વગડામાં ભટક્યા કરજે. વૈશ્યને પોતાના કાર્યનું ભાન થતાં પસ્તાવો થયો છે. તેણે બ્રાહ્મણની ક્ષમા માગી અને શાપનો ઉપાય પૂછ્યો છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું, વ્યતિપાત પર્વમાં મારો તિરસ્કાર કર્યો છે. હવે તું વ્યતિપાત પર્વમાં કોઈ સારું પુણ્ય કરીશ તો તું શાપમાંથી મુક્ત થઈશ. પછી આ વૈશ્ય વરાહ બન્યો છે. જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો છે. એક દિવસ હર્થશ્વ નામના રાજા જંગલમાં શિકાર કરવા આવેલ. તેમણે આ બળેલા અંગવાળા દુઃખથી પીડાતા વરાહને જોઈને દયા આવી છે. તેના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે એને વાચા ફૂટી છે. ત્યારે તેણે પૂર્વ ભવની બાબત તેની સમક્ષ જણાવી છે. આથી દયાળુ હર્થશ્વ રાજાએ પોતે વ્યતિપાત પર્વમાં કરેલા સ્નાન, દાન અને ઉપવાસનું ફળ વરાહને આપ્યું છે. આથી વરાહ તરત જ દિવ્ય રૂપવાળો થઈને સ્વર્ગે ગયો છે. આ રીતે વ્યતિપાતની કથા જે શ્રવણ કરે છે, ધનધાન્યથી યુક્ત થાય છે, એની મનઃકામના પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે, શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સજ્જનો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરજો. ધન્યવાદ.